ડોક્ટર ભીમરાવ આર આંબેડકર પ્રતિમા સરઘસ સમિતિ ગાંધીધામ કચ્છ દ્વારા ભારતના બંધારણ સંવિધાનના ઘડવૈયા વિશ્વરત્ન અને બોધિસત્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિનું વાસ્તે ગાસ્તે ભવ્યથી ભવ્ય આયોજન ગાંધીધામ મધ્ય ડોક્ટર બી.આર. આંબેડકર બ્રિજ નીચે ડોક્ટર બી.આર. આંબેડકર સર્કલમાં કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ તેમજ લઘુમતી વર્ગ વગેરે સમાજો દ્વારા એક ખાસ રાપર તાલુકા ગાંધીધામ કોમ્પ્લેક્સ ગુર્જર મેઘવાડ સમાજ દ્વારા ભવ્ય મહારેલીના આયોજનને સામાજિક આગેવાનો અને ભતેજી દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની શોભાયાત્રા સ્વરૂપે ડોક્ટર આંબેડકર સર્કલ સુધી પહોંચી ત્યાં ધામધૂમથી ઉત્સાહ અને ઉમંગથી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શાસન પ્રશાસન દ્વારા બ્રિજમાં વચ્ચે ઓટીએસના સેન્ટરના નીચે બૌદ્ધ ગયાથી પધારેલા ભીખુ, મંગલપ્રિય, સ્થાનિક પંચશીલ બુદ્ધ વિહારના ભતેજી, મંગલમ બૌદ્ધિક અને નયન બોધિ દ્વારા ઉપાસક ઉપાસિકાઓ અને ઉપરોક્ત સમાજોના બાળકો, મહિલાઓ અને પુરુષોની ઉપસ્થિતિમાં બૌદ્ધ વિધિ સંપન્ન કરી ડોક્ટર આંબેડકર પ્રતિમાને પૂર્ણ પ્રસ્થાન અર્થે શિલાન્યાસ કરી ડોક્ટર બાબા સાહેબનો ધ્વજ પ્રતીક રૂપે ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સવારે 9 કલાકે શરૂ થઈ બપોરે 2 સમાપન કરતી વેળાએ ડોક્ટર ભીમરાવ આર આંબેડકર પ્રતિમા સરઘસ સમિતિના પુરુષ તેમજ મહિલા સદસ્યોએ આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સર્વેનું તહે દિલથી જય ભીમ, નમો બુદ્ધાય ધન્યવાદ પ્રકટ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ગાંધીધામ।